કોકે રૂપિયા વાપર્યા એટલે એ જોઈને તમને એમ થાય મારા સાહેબ એના જેટલો શ્રીમંત હું હોત ને તો હું આટલા પૈસા ખર્ચાત, કારણ કે અમને પૈસા નથી મળ્યા. દરેક જગ્યાએ તમારી ફરિયાદ હોય, મને પૈસા નથી મળ્યા, મને શરીર નથી મળ્યું, મને સંજોગ નથી મળ્યા. આ બધું નબળાપણાના, રોવાપણાની વાતો બંધ કરી દો. ભગવાનના શાસનમાં ક્યારે રોવાની વાત હોય જ નહીં. ભગવાનના શાસનમાં રસ્તો કાઢવાની વાત છે. તને શરીર નથી મળ્યું ને, ઓકે, પૈસા મળ્યા તો તું પૈસા વાપર. તને પૈસા નથી મળ્યા ને તો કોણે કીધું ખાલી રૂપિયા વાપરવાથી ધર્મ થાય? તું સેવા આપ, તું સમય આપ, તું તો તારું સમયનું ડોનેશન કર. સંપત્તિનું ડોનેશન ન કરી શકે, સમયનું ડોનેશન આપીને તમે ધર્મ કરી શકો છો. યાદ રાખજો, ભગવાનના શાસનમાં એક બજાર બંધ થાય તો બીજો બજાર ખુલી જતો હોય છે. અહીંયા એક બજાર બંધ થયો એનો અર્થ એ નહીં સમજતા કે ટોટલી બિઝનેસ બંધ થઈ ગયો. તપ નથી થતો, ત્યાગ કરો. પૂજા નથી કરી શકતા, દર્શન કરો. સામાયિક નથી કરી શકતા, નૌકારવાળી કરી શકો છો. એક ધર્મ બંધ થાય, બીજો ધર્મ શરૂ કરી દો. અમારા એક આચાર્ય દેવતા ભદ્રસુરીશ્વરજી મહારાજ, પાછલી ઉંમરમાં એની આંખો ચાલી ગઈ. આંખ ચાલી ગયા પછી કોકે પૂછ્યું, મહારાજ બહુ ખોટું થઈ ગયું, આપની આંખો ચાલી ગઈ, આપ કેવી રીતના સંયમ? અને એ વખતે મહારાજે કીધું, બહુ સારું થયું, ખોટું નહીં, બહુ સારું થયું. આંખ ખુલ્લી હતી ત્યારે બહારનું જોતા હતા, આંખ બંધ થઈ, હવે અંદરનું જોવાનું ચાલુ થશે. આને કહેવાય પોઝિટિવ થિંકિંગ. પોઝિટિવ થિંકિંગ. બ્લડ ગ્રુપ તમારું એ નેગેટિવ હોય કે બી નેગેટિવ હોય તમે જાણો, બટ વિચાર ગ્રુપ હંમેશા બી પોઝિટિવ રાખો. બી પોઝિટિવ એટલે બી પોઝિટિવ, હંમેશા પોઝિટિવ થિંકિંગ. એક કવિએ સરસ વાત લખી, જીવન બીજું કાંઈ નહીં, બસ 52 પત્તાની વાત છે. હવે પત્તા આવવાના છે ને નહીં. જુગાર એ આપણી સંસ્કૃતિ નથી. તમે જો મારી શિબિરમાં આવતા હો તો હું તમારી પાસે એટલી તો અપેક્ષા રાખી શકું કે તમે લોકો જુગાર રમો. એ આપણા સંસ્કાર નથી. તમે રીચમેન બનવા માંગો છો તો તમારા જીવનમાં જે થોડા ઘણા સંસ્કાર હોવા જોઈએ એમાંનો આ એક સંસ્કાર, અમે ક્યારે જુગાર ના રમીએ. જીવન બીજું કાંઈ નહીં, બસ 52 પત્તાની વાત છે. એકો દૂરી, ગુલામ, બાદશાહ, ભાગ્યતણી સોગાત છે. કહો નહીં નબળા પત્તા, મળ્યા અમારે હાથ છે. કહો નહીં કે મળ્યા નબળા પત્તા, મળ્યા અમારે હાથ છે. કળા શીખી લો રમવાની તો જીત તમારે સાથ છે, જીત તમારે. પત્તા કયા મળ્યા છે બહુ મહત્વની વાત નથી, તમે પત્તાનો યુઝ કઈ રીતના કરો છો એ મહત્વની વાત. શરીર કેવું મળ્યું, સંપત્તિ કેટલી મળી, સંજોગો કેવા મળ્યા, બધી જ વાત કહું છે. તમને જે મળ્યું છે એનો સદુપયોગ તમે કઈ રીતના કરો છો એ મહત્વનું વાત છે. અને એનું જ નામ છે આર્ટ ઓફ લિવિંગ.